ઘણી બધી જગ્યાએ ઘર કે ઓફિસમાં એક્વેરિયમ રાખેલું તમે જોયું હશે. એની પાછળનું સિક્રેટ શું છે એ તમે જાણો છો? અને સિક્રેટ વસ્તુ જાણ્યા પછી ઘણા બધા લોકો પોતાના ઘરમાં એક્વેરિયમ રાખવા પણ માંડ્યા છે. તો લોકો વાસ્તુશાસ્ત્ર માટે બી આ એક્વેરિયમનો યુઝ કરતા હોય છે જનરલી. શું એ વાસ્તુ રિલેટેડ કોઈ એલિમેન્ટ બેલેન્સ કરે છે? એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જાણીશું. સારામાં સારી વાત એ છે કે તમારા ઘરમાં અગર એક્વેરિયમ હશે તો તમે ક્યારેય પણ દિવસના કોઈ બી ગમે તેવા કામ કરીને તમે 5 મિનિટ દિવસના અંતે એક્વેરિયમ જોશો તો તમારા માઇન્ડનો સારો બધો સ્ટ્રેસ આઉટ થઈ જશે. તમારે ખાલી 2 વખતનું ખાવા નાખો એટલે એનું મેન્ટેનન્સ છે. કોઈ જ એવું મેન્ટેનન્સ આવતો છે નહીં. હું આવ્યો છું અત્યારે અમદાવાદ સિટીમાં ઘાટલોડિયા એરિયામાં. અહીંયા ડોગ ઝોન નામની શોપ આવેલી છે. આ શોપમાં પેટ રિલેટેડ A to Z સોલ્યુશન તમને મળી જશે. ખાસ કરીને ડોગ ફૂડ, કેટ ફૂડ, ફિશ ફૂડ, બર્ડ ફૂડ તેમજ પેટ માટેની બધી જ જરૂરિયાતની એસેસરીઝ પણ અવેલેબલ છે. અને જો આ વિડીયો તમને યુઝફુલ લાગે તો જરૂરથી બીજા લોકો સુધી પહોંચાડજો. ઓકે, તો એક્વેરિયમ રાખવાનું રીઝન શું? લોકો ઘરમાં એક્વેરિયમ કેમ રાખે છે? કે સૌથી પહેલા ફિશ એવી એટ્રેક્ટિવ વસ્તુ છે કે જે બી કોમન મેનને ગમશે. તમે ક્યારેય બી એક્વેરિયમના કોઈ બી એક્વેરિયમમાં જાઓ, તમે ફિશ જોઈને તમને 5 મિનિટ જો તમે એને લાઈક ના કરો તો એ વસ્તુ અશક્ય છે. એટલે ફિશનો જે કલર જે ફિશ છે એ ફિશ એવી વસ્તુ છે કે કોઈને બી સામાન્ય માણસને ગમશે. સેકન્ડ રીઝન એઝ પર વાસ્તુશાસ્ત્ર, તો લોકો વાસ્તુશાસ્ત્ર માટે બી આ એક્વેરિયમનો યુઝ કરતા હોય છે જનરલી. થર્ડ સૌથી મોસ્ટ સારામાં સારી વાત એ છે કે તમારા ઘરમાં અગર એક્વેરિયમ હશે તો તમે ક્યારેય પણ દિવસના કોઈ બી ગમે તેવા કામ કરીને તમે 5 મિનિટ દિવસના અંતે એક્વેરિયમ જોશો તો તમારા માઇન્ડનો સારો બધો સ્ટ્રેસ આઉટ થઈ જશે. આ ફિશ એવી વસ્તુ છે. આ ફિશની અંદર તમે જોઈ શકો છો કેવી વેરાયટી છે. મારી પાસે બધી જ વેરાયટી હું રાખું છું જે તમે વાસ્તુશાસ્ત્રમાં બી યુઝ કરી શકો અને તમે એઝ એ લાઇક ડિસલાઇકમાં તમને જે ગમતી હોય એવી બી છે. કલરફુલથી લગાવીને બધી જ ફિશિસ. બાકી મેન્ટેનન્સની આપણે જોવા જઈએ તો ફિશ ટેન્કનું જે મેન્ટેનન્સ હોય તે કન્સિડર આપણે બીજા પેટની વાત કરીએ તો એમાં કેવી રીતનું? અચ્છા, આ સારો સવાલ છે. આ એક્વેરિયમની અંદર તમારે ખાલી 2 વખતનું ખાવા નાખો એટલે એનું મેન્ટેનન્સ છે. એ બી બહુ નહિવત પ્રમાણમાં બહુ ઓછી કોસ્ટનું ખાવાનું આવતું હોય છે જનરલી. એટલે ફિશની અંદર કોઈ જ એવું મેન્ટેનન્સ આવતો છે નહીં. એની અંદર ખાલી પાણી ગંદુ થાય ત્યારે જ પાણી ચેન્જ કરવાનું હોય છે. એ સિવાય ફિશિસ જ્યારે મરે તો રિફિલિંગ કરવાની હોય છે. જનરલી આ એક એવો શોખ છે જે બહુ જ ઓછા મેન્ટેનન્સમાં, બહુ ઓછા ટાઈમ કન્ઝપ્શનમાં તમે પૂરો કરી શકો છો. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને આની પાછળ ખાલી તમારા ઘરની અંદર તમારી જે સ્પેસ હોય બસ એ સ્પેસ આપવાની જરૂર છે. બાકી આ હર ઘરની અંદર આ તમે લઈ જઈ શકો છો. બરાબર. કોઈ નોર્મલ માણસ પણ આ અફોર્ડ કરી શકે છે. બરાબર. ખ્યાલ આવે? ઓકે. એ સિવાય ફિશ તમે જોઈ શકો છો કેટલી ટાઈપની ફિશ છે. આ બધી જ એક્વેરિયમની ફિશિસ છે. લાઈવ સ્ટોક છે આખો અમારો, જે કસ્ટમરને અમે આપતા આવીએ છીએ. બરાબર છે. આ કલર વિડોઝ છે, આ મોલીસ છે. પ્લસ સેકન્ડ થિંગ કે જેને સ્ટ્રેસ ને એન્ઝાયટી અનુભવતા હોય છે જે લોકો, એ લોકો માટે બહુ ફાયદાકારક છે કે તમે ફિશ સામે તમે જુઓ તો તમે ઓક્યુપાય થઈ જાઓ એની અંદર, તો બધા તમારું ટેન્શન ને સ્ટ્રેસ હોય એ તમે ભૂલી જાઓ છો. મેડિકલ રીતે પણ એક્વેરિયમના બહુ બધા ફાયદા છે. આ બધી એન્જલ ફિશિસ છે જે કાઇટ જેવી છે, એન્જલ જેવી લાગે. ઓકે, એન્જલ ફિશ. આ એન્જલ ફિશ છે. પછી આ ગોલ્ડ ફિશ છે ઇમ્પોર્ટેડ. ઓકે, ગોલ્ડ ફિશ. આ ચિકલેટ્સ છે. બધી કોમ્યુનિટી ડિફરન્ટ બનતી હોય છે. ઓકે, આ જે એક્વેરિયમ છે એ ટોટલી ઇમ્પોર્ટેડ એક્વેરિયમ છે જે સિંગલ મોલ્ડ કાચથી બનેલા હોય છે. અચ્છા. અને આમાં લીકેજનો પ્રોબ્લેમ નહિવત હોય છે. એટલે આમાં કોઈ ગ્લાસનું જોઇન્ટ્સ નથી હોતો, સિંગલ એક જ જોઈન્ટ હોય છે. એ પાછળની સાઈડ જોઈન્ટ હોય છે. બાકી કર્વ ગ્લાસ હોય છે આખો, કે જેની તમે મેકિંગ જોઈ શકો છો, એકદમ ફિનિશિંગ વાળું છે. જલ્દી કોઈ કમ્પ્લેન આવતી છે નહીં કસ્ટમરની. આપણે આ બાજુ જોઈ શકીએ છીએ. આ બધી એસેસરીઝ છે એક્વેરિયમની. એક્વેરિયમમાં જનરલી કેવું હોય છે કે ફિલ્ટર, આપણે પાણી જ્યારે ભરીએ તો ફિલ્ટરેશન્સ તો જોઈએ ને. આ બધા ફિલ્ટર છે અલગ અલગ ટાઈપના. અને આ બધા એરપંપ છે. એરપંપ એટલે કે એના ઓક્સિજન માટેના જે બબલ્સ ક્રિએટ કરે એ બબલ્સના આ બધા મશીનો પડ્યા. આ ટૂંકમાં એની એસેસરીઝ છે. એ સિવાય આ બધા એક્શન ટોય બી તમે જોઈ શકો છો. આ એની અંદરની એસેસરીઝ છે જે સજાવટ માટે વપરાય છે જનરલી. બરાબર છે. આ તમે પ્લાન્ટ જોઈ શકો છો જીગરભાઈ. ઓકે, આ બધા આર્ટિફિશિયલ પ્લાન્ટ છે જે પાણીની અંદર તમારે મૂકી દેવાના. એટલે તમારું એક્વેરિયમ જે છે એ ખરેખર બહુ સારું અને બહુ સરસ લાગે એટલા માટે. બરાબર છે. જો આ બર્ડ્સના અત્યારે કેવું છે સાહેબ કે પેટ ઇન્ડસ્ટ્રીઝમાં છે ને લોકો ફિશ, બર્ડ આ બધા શોખ બી બહુ જ છે. જો આ મારી પાસે જે બી છે આ બધા ઓટો ફીડર છે જે તમે, હા મતલબ તમારે અંદર આ બર્ડ ફૂડના ફીડર છે
તમે ક્યાંય પણ હેંગ કરી લો, અંદર ખાવાનું નાખી દો, જેમ જેમ ખાવાનું ખાલી થશે એમ એમ નીચે પડ્યા કરશે. જનરલી કેવું છે કે કોમન લોકો અમુક નહીં એમના ઘરમાં બહુ બધા જે ઝાડ હોય કે ટ્રીઝ હોય એની ઉપર જ તમે હેંગ કરી લો તો કોઈ બી નોર્મલ સ્પેરો કે કોઈ બી માટે આ ચાલી જાય. બરાબર. એ બી છે. એ સિવાય આના ટોયઝ બી બહુ છે. જુઓ બધા આ અલગ અલગ ટાઈપના ટોયઝ છે, જેમ કે પેરેટ માટેના કે કોઈ બી સ્પેરો માટેના તમે દેખી શકો છો. આ બધા હેંગ કરવાના જ છે બધી વસ્તુઓ. દેખાય છે? આ ફીડર જ છે બધા. બરાબર છે, દેખી શકાય છે. જેની અંદર આપણે ચેન્જ કરવાની જરૂર નથી, ખાલી રિફિલ કરી દો અંદર, એના જાતે ને જાતે થઈ જશે. એવા ઘણી બધી વસ્તુઓ મારી પાસે છે જે બર્ડ માટે કામમાં આવે. ઓકે. એ બધા ટોયસ છે. એટલે બર્ડ માટેની પણ એસેસરીઝ થઈ ગઈ. પછી એક્વેરિયમ છે તો એક્વેરિયમ રિલેટેડ જેટલી બી એસેસરીઝ છે એ Okay. દરેક વસ્તુ થઈ ગઈ. પ્લસ પેટની આપણે વાત કરીએ તો ખાસ તો ડોગ, કેટ, અચ્છા. પછી ટર્ટલ્સ માટે. ટર્ટલ્સમાં એવું છે કે ટર્ટલ્સનું હજુ ક્લિયર નથી, એટલા માટે ટર્ટલ્સ જે છે એ અત્યારે લીગલ આપણા ત્યાં રાખી નથી શકાતા. Okay. હા, સિંગાપુર ટર્ટલ એ લોકો રાખતા હોય છે. એના માટે મારી જોડે બહુ સારા પ્રોવિઝન્સ છે. તમે જોઈ શકો છો આ બધા જે છે ને એ બધા ટર્ટલના ટેન્ક્સ છે. ઓકે. એની અંદર આ બધા ટેન્ક્સ તો ઓટોમેટિક જે ફાઉન્ટેન પડે એવા ટેન્ક્સ છે. એ તમને હું લાઈવ દેખાડી નથી શકતો અત્યારે, પણ આ બધું તમે જોઈ શકો છો. આ બધું ટર્ટલ માટેનું પ્રોવિઝન છે. ઓકે. એટલે એક ટબમાં સિમ્પલ ફાઉન્ટેન ટાઈપની અરેન્જમેન્ટ કરેલી હોય. છે એ રીતનું છે. આની અંદર ફાઉન્ટેન થાય છે જનરલી. હું તમને એનો લાઈવ બતાવી દઈશ. અમારા ત્યાં કોઈ બી જગ્યાએ અમદાવાદની અંદર તમે મને ઓર્ડર કરશો, કોઈ બી કસ્ટમર માટે હું એમને ફ્રી હોમ ડિલિવરી કરી આપીશ. Okay, ખાલી વસ્તુ એવી છે કે મિનિમમ મારું જે એમનું બિલ હોય એ બિલનું મારી સાઇઝ હોય એ 1000 રૂપિયાની આસપાસ હોવી જોઈએ. ઓકે. એટલા માટે કેમ કે અત્યારે આપણા અમદાવાદમાં બી કેવું છે કે ફ્રી હોમ ડિલિવરી તો કરી આપું, પણ એક અમાઉન્ટ એવી હોય જે એને જસ્ટિફાય બરાબર કરી છે, સમજે છે લોકો. એટલા માટે તમારે કોઈ બી પ્રશ્નનો કોઈ બી સવાલનો જવાબ જોઈતો હોય તો તમે મારા નંબર ઉપર ક્યારેય પણ કોલ કરી શકો છો. જે સવારના 10 વાગ્યાથી જી મારો ટોલ ફ્રી નંબર છે એ મોર્નિંગમાં 10:30 થી લઈને 9 વાગ્યા સુધી એક્ટિવ હોય છે. ઓકે. ત્યાં સુધી તમે કસ્ટમર કેરમાં ફોન કરી શકો છો. બરાબર છે. એટલે સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, થ્રુ આઉટ વિડીયોમાં થયો હતો. તો એ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને સવારે 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.